હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આ મેસેજ તમને મળ્યો છે તો એ અચાનક સંજોગોથી મળ્યો નથી. આ ભગવાન યુનિવર્સ તરફથી તમને મેસેજ છે, એ મને નિમિત્ત બનાવવામાં આવી છે. મને અત્યારે દેખાઈ રહ્યું છે કે તમને એમ કે પાર્શિયાલિટી એટલે કે ભેદભાવ. તમે બાળક છો તો બાળક, અત્યારે હું જે મેસેજ આપી રહી છું એ તમે બાળક હતા ત્યારે ટીનેજર હતા ત્યાર સુધીનો મેસેજ છે. મને દેખાઈ રહ્યો છે પાર્શિયાલિટી, પિતા તરફથી તમને થોડો અણગમો, અથવા અણગમો પિતા તરફથી તમને થોડુંક પાર્શિયાલિટી એટલે કે ભેદભાવ એવું તમને નાનપણમાં એબ્યુઝ થયા હોય એટલે કોઈ એ પોતાની કે નજીકની કે દૂરની વ્યક્તિઓ દ્વારા તમને છેડછાડ કરવામાં આવી હોય એવું, અથવા એવું પછી તમારા સિબલિંગ એટલે કે તમારા ભાઈ બહેન દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો હોય, સરખામણી કરવામાં આવી ભાઈ બહેન સાથે એવું. અને બીજું કે તમારું જે એચિવમેન્ટ હોય, કે તમે ભણતા હોય કે કોઈ પણ રીતનું એચિવમેન્ટ હોય એને વધારે પડતું એમ કે મહત્વ ના આપવામાં આવ્યું હોય, જ્યારે એમ કે બીજા સિબલિંગ કરતા તમને મહત્વ ઓછું આપવામાં આવ્યું હોય, તમારી એચિવમેન્ટને લોકોએ એટલી વધાવી ના લીધી હોય, બરાબર. એ સિવાય તમારું એમ કે ગમતું કરવાની તમને મનાઈ કરવામાં આવી હોય, અથવા તમને ન કરવા દીધું હોય. મેં અમુક પોઈન્ટ લખી રાખ્યા છે, હું ભૂલી ના જાઉં, કેમ કે મને આ મેસેજ આવ્યો પણ થોડું સેટિંગ કરવામાં અને એમાં તો થાય એટલે હું ભૂલી ના જાઉં, એટલે મેં થોડા લખી રાખ્યા છે. ફાધર તરફથી એટલે પિતા તરફથી તમને લાગણીનો શુષ્ક લાગણી એટલે એમ કે ઓછી લાગણી આપવામાં આવી હોય, ઇગ્નોરન્સ કરવામાં આવી હોય, તમને અગ્રિમતા ના આપવામાં આવી, એટલે તમને એમ કે કેવું કે વધારે ભાઈ બહેનો હોય કે સિબલિંગ અથવા કઝિન્સ, એમાં તમને અગ્રિમતા ના આપવામાં આવી હોય, તમને આગળ પડતા ના રાખવામાં આવ્યા હોય. પછી તમને કઈ આગવું તમે કરી શકો, આગવું તમને ના કરવામાં આવ્યું હોય, જેમ કે કોઈ પણ તમારો પોતાનો પ્રસંગ હોય એમાં પણ બીજાને ભેળવી દેવામાં આવ્યો હોય, જેમ કે બર્થડે, મેરેજ કે ગમે તે રીતે એ રીતનું. તમને પસંદગીનું કંઈ ના મળ્યું હોય, તમારું પસંદગીનું પાત્ર અથવા તમારું પસંદગીનું કંઈ કેરિયર કે એવી એમ કે પસંદગી ના મળી હોય. અને બીજું કે તમારા જીવનસાથી, જો તમે આ માઇન્ડસેટમાંથી બહાર ના નીકળ્યા હોય તો અત્યારની જો તમે યંગ હોય, તમે મેરેજ કરી દીધેલા હોય તો તમારા જીવનસાથીની પસંદગી પણ તમને ના મળી હોય, કેમ કે આવું મને બધું દેખાઈ રહ્યું છે. જો તમારે આ બધું તમને જો લાગુ પડતું હોય તો આ મેસેજ તમારા માટે છે, બરાબર. આજ માટે હું કહેવા માંગુ છું કે જ્યારે બાળક હોય ત્યારે જે પરિસ્થિતિમાંથી જે નીકળ્યું હોય, બરાબર, બાળક જે પરિસ્થિતિમાં નીકળ્યું હોય એ પરિસ્થિતિ એને જીવન પર બહુ જ અસર કરતી હોય છે. અત્યારે મોટા થઈને તમે આ બધી વાતોમાંથી બહાર નીકળી ગયા હશો, નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હશો, મને ખબર છે. એમ કે તમે કદાચ અમુક જણ હશે કે જે નીકળી પણ ગયા હોય, કેમ કે આપણે ભૂતકાળને વાગોળીને કોઈ એમ કે આપણે કંઈ લાભ તો થતો નથી, પણ છતાં પણ એનો થોડો પડછાયો તો આપણી જિંદગીમાં રહેવાનો જ. કે જેમ કે બાળકને જો વધારે સિબલિંગ હોય, બરાબર, સિબલિંગ એટલે એક માતા પિતાના ભાઈ બહેન હોય એને સિબલિંગ કહેવાય, બરાબર. તો એ સિબલિંગ હોય અને એમને એકને વધારે પડતું મહત્વ આપવામાં આવતું હોય. હવે મા બાપનો એવો ઈરાદો ના પણ હોય, બરાબર, પણ તોય જો બાળકના મનમાં એકવાર ઘર કરી ગયું કે માતા કે પિતા આને સારું રાખે છે, મને સારું નથી રાખતા, એને મહત્વ આપે છે, મને નથી આપતા, એવું થઈ જાય તો એ નાના બાળકના જેમ કે મગજ પર ખૂબ જ ખરાબ અસર છોડી જતું હોય છે. એ રીતે જો નાનપણમાં કોઈ પણ એમ કે નજીકના સંબંધી દ્વારા અથવા મિત્ર કોઈના મમ્મી પપ્પા દ્વારા જો એબ્યુઝ કરવામાં આવ્યું હોય અને જાતીય સતામણી, થોડી ઘણી છેડછાડ પણ કરવામાં આવી હોય તો એનો ઊંડો આઘાત બાળકને લાગી જતો હોય છે, જે એને આખી જિંદગી ઉભરવા દેતું નથી. અને એ જે આઘાત લાગેલો હોય છે એ જ્યારે જીવનસાથીની પસંદગી કરવાની ટાઈમ આવે ત્યારે પણ એ જે ઘા હોય એ રૂજાયો ના હોય
તો એ સારી રીતે એની જીવનસાથીની પસંદગી પણ ના કરી શકે ને એની સાથે એટલું એમ કે સુચારુપણે જીવી ના શકે. એના મનમાં જે ઘાવ હોય એ ઘાવ એને સતત સતાયા કરે. કેમ કે એ જ્યારે પણ એમ કે મેરેજ લાઈફમાં આવે ત્યારે એને જે પેલું જાતીય છેડછાડ થોડી ઘણી પણ થઈ હોય, છોકરો હોય કે છોકરી હોય કોઈને પણ થઈ શકે છે, અને એ થઈ હોય એનું જે આઘાત છે એ ભૂલી શકતું નથી. જ્યારે પણ મેરેજ લાઈફમાં આવે ત્યારે એને પોતાની જીવનસાથીમાં પણ થોડું ઘણું અણગમો થઈ જ જાય. કેમ કે જે નાનપણમાં જે ઘર કરી ગયું હોય એ કાઢવું બહુ જ મુશ્કેલ હોય છે, બરાબર. એ સિવાય કે જો ફાધર તરફથી ઇગ્નોરન્સ મળી હોય એટલે પિતાને અમુક એવું નથી હોતું કે એને માટે બાળકો પિતા માટે બધા બાળકો સરખા હોય, પણ કદાચ કોઈ વખત જો થોડો પણ ભેદભાવ થઈ ગયો હોય અને બાળકના જો મનમાં લાગી જાય તો એને હરેક વખતે પછી લાગ્યા કરે, કદાચ સભાન પડે કે અભાન પડે. જો પિતા જો થોડું ઘણું પણ ભેદભાવ કરતા હોય કે જાણે કે કોઈ બાળક સારું ભણી રહ્યું હોય પણ એને જો એટલું એચિવમેન્ટની પણ વખાણ ના કરવામાં આવે કે હા તારા આટલા ટકા આવ્યા, કે જાણે કે કોઈ બાળક છે તો એ કોમર્સ કે એના જેટલું હોશિયાર હોય છતાં પણ પિતાના કહેવાથી જો સાયન્સ લીધું હોય કે વધારે એમ કે હાર્ડ સબ્જેક્ટ રાખ્યા હોય અને પછી એમાં એચિવમેન્ટ એ ના કરી શકે, કેમ કે એની એટલી તેવડ હોય નહીં કે એની એટલી એમ કે ક્ષમતા ના હોય, ક્ષમતા બહારનું કર્યું હોય અને કદાચ એમાં એમ કે ઓછું રિઝલ્ટ આવે તો પિતા તરફથી કે ના તું તો કંઈ કરી નહીં શકતો આવું કહેવામાં આવે. અને પછી જ્યારે જો એ સબ્જેક્ટ બદલી નાખે, કોઈ પણ સબ્જેક્ટ બદલી નાખે, જાણે કે સાયન્સમાંથી કોમર્સમાં બધા જતા હોય છે, આર્ટ્સમાં પણ જતા હોય છે, તો એ વખતે જાય અને જો એ તો એનો જો ગમતો વિષય હોય તો એમાં એનું રિઝલ્ટ સારું આવશે તો પછી પિતા તરફથી એવું કહેવામાં આવે કે થર્ડ ક્લાસમાં ફર્સ્ટ આવ્યા તો શું થઈ ગયું. જો આવા શબ્દો જો બાળકને એમ કે તોડી નાખે, કેમ કે એણે તો મહેનત કરી હોય, એનો ગમતો વિષય છે એમાં મહેનત કરી હોય, મહેનત વગર તો ફર્સ્ટ ક્લાસ આવતો નથી. જ્યારે આપણે ગ્રેજ્યુએશન ને એક બધું કરતા હોય ને તો એમાં બધાને ખબર હશે કે એમાં ફર્સ્ટ ક્લાસ આવવો, ડિસ્ટિંક્શન આવવો બહુ મોટી વાત કહેવાય. કેમ કે ઘણા એમાં તો ફેલ જ થતા હોય છે, ફેલ થતા હોય છે, કેટી આવતી હોય છે, બરાબર. એમ કે ફરીથી એક્ઝામ આપવાની જરૂર પડતી હોય છે. અમુક વાર તો અમુકને તો આખું વર્ષ પણ ફેલ થતું હોય છે. હવે એમાં જો એ રીતે લાવતા હોય, એ રીતે લાવ્યા હોય પછી પિતા તરફથી આવું કહેવામાં આવે તો બાળકને ખૂબ જ આઘાત લાગતો હોય, એને લાગે કે મારી અચીવમેન્ટનું કોઈ મહત્વ નથી એવું કેવું. પછી એ સિવાય સિબ્લિંગ દ્વારા પણ એમ કે સતામણી મતલબ કે એવું કે જાણે કે બે બહેનો હોય તો કપડા હવે બે બહેનો જે વર્ષ 2 વર્ષનો પહેલા તો ફરક હતો ત્યારે પણ એવું હોય છે કે વર્ષ 2 વર્ષનો બાળકનો ફરક હોય તો એ એકબીજાના કપડા પહેરતા હોય છે કે નવા લાવ્યા કપડા તો બંને પહેરતા હોય, તો એવું કહેવામાં કે તને સારા લાગે, તને તો સારા નથી લાગતા. હવે જેને સારા લાગતા નથી એવું કહેવામાં આવે એના મન પર કે શું લાગે એ બીજી વ્યક્તિને ખબર પણ ના હોય કે મેં આટલું કીધું એમાં શું થઈ ગયું. પણ એવું જે આવા શબ્દો અમુક એમ કે કુઠારાઘાત કરતા હોય છે, બાળકના માનસ પર ખૂબ જ ખરાબ અસર છોડી જતા હોય છે. એ સિવાય જેમ કે જ્યારે મેરેજ કદાચ એમ કે મેરેજમાં પણ એવું બને, અત્યારે ઘણી વાર એવું કરતા હોય છે મમ્મી પપ્પા કે એકના મેરેજ હોય ને બીજાના મેરેજ સાથે રાખી દેતા હોય છે કે દીકરીઓ જાણે કે 2 વર્ષનો ફરક હોય તો એક દીકરીના મેરેજ થઈ જાય તો નાની હોય એના પણ નક્કી કરી દેવામાં આવે અને પછી એમ કે સાથે રાખવામાં આવે. અને સાથે રાખવામાં આવે તો સ્વાભાવિક છે કે મોટી સમજણી હશે, એ બધી ખરીદી પણ કરશે અને બધું કરશે, અને નાની છે એને એમ કે એને ખબર જ ના હોય મેરેજ શું છે. કદાચ એવું બી હોય કે નાનપણમાં હોય કે મોટી બેન કરશે બરાબર જ છે અને કરશે એ મારા માટે સારું જ હશે અને એવી રીતે છોડી દેવા. પણ મોટી બેન જો એવું કરે કે એની ગમતી બધી વસ્તુઓ રાખી લે, નાની બેન માટે ના રાખે, તો એ આખી જિંદગી ભૂલી નથી શકતી. કેમ કે મેરેજ એ કોઈ પણ વ્યક્તિના જિંદગીનો સૌથી મોટો પ્રસંગ હોય છે અને એને એવું લાગે કે હું એ દિવસે તો પોતે એમ કે હું કંઈક છું, મારો જ દિવસ છે એવું હોય જ. એ છોકરો હોય કે છોકરી હોય, છોકરો હોય કે વરરાજા છે એવું કહેવામાં આવે છે, વરરાજા એક દિવસનો રાજા કહેવામાં આવે છે. એ રીતે જ જ્યારે કોઈ છોકરીના લગ્ન થતા હોય તો એમાં પણ એવું જ હોય કે એ દિવસે માટે ક્વીન, એ રાજકુમારી છે. બસ એ રીતનું એને બધા મા બાપ તરફથી પણ એ એટલું
કહેવામાં જ આવે છે કે જાણે એ દિવસ માટે તો એ રાજકુમારી છે, એને જે ગમે, જે ભાવે, જે પહેરવું હોય એ બધું લાવી આપવામાં આવે છે. પણ એ દિવસે પણ જો ભેદભાવની પરિસ્થિતિ ઊભી થાય તો એમ કે એ સ્ત્રી કે એ છોકરો હોય કે છોકરી હોય એ આખી જિંદગી ભૂલી નથી શકતા, કેમ કે એનો સૌથી સારામાં સારો દિવસને સ્પોઇલ કરવામાં આવ્યો હોય તો એ કદી ભૂલી શકાય એમ ના જ હોય. અને એ એમ કે આખી જિંદગી માટે એને એવું જ રહે કે મારો દિવસ હતો એ દિવસ સ્પોઇલ કરી નાખ્યો. અને એ પછી એને કોઈ પોતાના સારા ગમે તેવા એ પછી ઘણા દિવસો આવી શકે જ્યારે બાળક થાય ત્યારે એ પિતા માટે પણ બહુ મોટો દિવસ કહેવાય, મમ્મી માટે પણ બહુ મોટો દિવસ કહેવાય. પછી એનિવર્સરી હોય કે બર્થડે હોય કે ગમે તે એ પોતાના દિવસ હોય પણ એને એ ઉજવવાની કોઈ પણ રીતની એમ કે ખુશી રહે જ નહીં, કેમ કે એને એવું લાગે કે મારો સૌથી મોટો દિવસ સ્પોઇલ થઈ ગયો, આ બધા દિવસોનું શું ઉજવીને શું કરીશ. તો આવું બધું જે છે મને આવું બધું દેખાઈ રહ્યું છે. અને જો આવું તમારી જિંદગીમાં બન્યું હોય તો વહેલી તકે એ બધું ભૂલવાનો પ્રયત્ન કરો. આપણે માનીએ કે આ બધું બહુ દિવસ સુધી, બહુ લાંબા સમય સુધી થયું હોય, એ ભૂલવું બહુ જ એમ કે કઠિન છે, પણ અશક્ય તો નથી જ. તમે ભૂલી જ શકો છો. તમે એમાંથી નીકળવાનો પ્રયત્ન કરો અને તમે કહો જે બી થયું છે એ બસ એને ભૂતકાળ સમજીને ભૂલી જાઓ અને એમાંથી આગળ આવવાનો પ્રયત્ન કરો, આગળ નીકળવાનો પ્રયત્ન કરો. જો એમ કે આપ સમજી લો કે એ ખાડો છે તો એ ખાડામાંથી તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરો. બહાર નીકળશો અને તમે ટેકરા પર જશો તો તમને પેલો ખાડો દેખાશે પણ નહીં. અને તમે હવે જો ભણવાના ટાઈમે જો ભણવાની ઉંમરમાં હો તો ભણી લો, કેરિયર બનાવી દો. કેરિયર બનાવીને તમે તમારે જે રીતે તમારો દિવસ ઉજવવો હશે, જેવા કપડાં પહેરવા હશે, જેવી રીતે જીવવું હશે તમે જીવી શકશો. તમને બધા માટે તમને એમ કે પોસિબલ છે કે બધું જ તમને પોતાની પસંદગીનું મળે, પોતાની પસંદગીનું પાત્ર મળે, પોતાની પસંદગીના મિત્રો મળે, પોતાની પસંદગીના કપડાં, તમારું મકાન લઈ શકો, તમારે જે ગેજેટ્સ જોઈતા હોય એ બધું જ તમે લઈ શકો. ક્યારે કે જ્યારે તમારું કેરિયર સક્સેસફુલ હશે, તમે સારી જોબ કરતા હશો અથવા બિઝનેસ કરતા હશો, તમે સારું કમાતા હશો, તો મમ્મી પપ્પા પછી તમને કદી કોઈ રીતની એમ કે ઇન્ટરફેર કરશે જ નહીં કે તમે કેમ આ લાયા. ખબર હોય કે પોતાની પસંદગીનું પોતાના ખર્ચે લાવે છે તો આમાં આપણે બોલવાની કઈ જરૂર હોતી જ નથી અને બોલશે પણ નહીં. અને એ સિવાય જો તમે લગ્નની ઉંમરમાં હશો તો તમે સારામાં સારું પાત્ર પસંદ કરી શકશો. અને જો મેરેજ કરી લીધા હોય તો તમે જે તમારું પાત્ર છે તમારા માટે સારું જ હશે. તમારા મા બાપે ખોટું તો પસંદ કરી આપ્યું નહીં જ હોય. જો તમે પોતે પસંદ કર્યું હોય તો બેસ્ટ, બરાબર. તો એ માટે એ પોતાનું પસંદગીનું પાત્ર છે એની સાથે સારી રીતે જીવો. અને જે તમારા ભૂતકાળની જે પણ તમારા માટે ખરાબ અનુભવો છે એને થોડો ભૂલવાનો પ્રયત્ન કરો. સંપૂર્ણ ભૂલી જવું તો શક્ય નથી, પણ તમે પ્રયત્ન તો કરી જ શકો. અને હવે હું મારે જાત માટે એક ચેલેન્જ લેવા માંગુ છું કે મારે હવે દરરોજ એક વસ્તુ, ગમે તે એક વસ્તુ મને પોતાને ગમે એ જ કરવી છે. કે ગમે તે પછી એ ખાવાનું હોય, પહેરવાનું હોય, કંઈ જવાનું હોય, કંઈ પણ મારે હવે એવું કરવું છે કે ગમે તે એક કામ એવું કરવું છે જે મને ખુશી આપે, ફક્ત મને ખુશી આપે. કોઈના માટે, હું બધાના માટે તો આપણે જે દરરોજ કરવાના જ છે, પણ 1 મિનિટ, એક 10 મિનિટ અથવા એક સારી વાનગી અથવા સારા કપડાં લઈએ કે સારું આપણે જે ગમે છે એ પિક્ચર જોઈએ, કંઈ પણ કરી શકો. તો તમે પણ મારી સાથે ચેલેન્જ લઈ શકો છો. અને તમે આજે તમારું ગમતું શું કર્યું કે મને મેસેજમાં ચોક્કસ કહેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, મારી ચેનલને જુઓ અને તમે બેલ આઇકન દબાવો જેનાથી મારો વિડીયો તમને પહેલે મળી જાય. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.